નગરપાલિકાની ચૂંટણીનો મામલો ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ વ્યક્ત કર્યો વિશ્વાસ। આ વખતે એસએમસીમાં 100% સીટ ભાજપને જ મળશે। આપ કે કોંગ્રેસને પાટીદાર સમાજ આપશે નહીં। પહેલા 27 સીટ વિપક્ષને મળી હતી, પરંતુ હવે એક પણ નહીં મળે। અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। એસએમસીની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે પોસ્ટ મૂકી છે બાબતમાં એવું છે કે આવનારા દિવસમાં એસએમસીની ચૂંટણી આવી રહી છે અને છેલ્લી 2 ટર્મથી જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે વધારેમાં વધારે પાટીદાર સમાજ વસે છે। 9 થી 10 જેટલા વોર્ડો છે, તો એની અંદર 15ના જ્યારે ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસ આવી હતી, ત્યાર પછી આપ આવી હતી અને બંને સમયે પાટીદાર સમાજ એમને સહકાર આપ્યો હતો, પરંતુ કોંગ્રેસનું તો અસ્તિત્વ જ નથી। 0 સીટ ઉપર લડી રહી છે, છેલ્લા ઘણા સમયથી 0 સીટ છે અને આપને પણ જ્યારે પાસ ને કોંગ્રેસના જે માહોલમાં એને તકની લાભ મળી હતી એટલે તકનો ફાયદો હતો, એમાંથી પણ આજે માણગણિયા ગાંઠિયા કોર્પોરેટરો વધ્યા છે। સંપૂર્ણ સુરતને અંદર આવનારા દિવસમાં ભગવો કઈ રીતે લહેરાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે। પાટીદાર સમાજ વોટ એટલા માટે નહીં આપે કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારની અંદર, કોર્પોરેશનના વિસ્તારની અંદર પાટીદાર સમાજને સૌરાષ્ટ્રની જ્યાં વસ્તી વસે છે એવા વિસ્તારની અંદર કોંગ્રેસ અને આપનું શાસન રહ્યું છે, જેનાથી વિસ્તારને પણ ઘણા બધા નુકસાન રહ્યા છે। 2-3 ગણિયા ગાંઠિયા કોર્પોરેટરને બાદ કરતાં કોઈ પણ કોર્પોરેટરે 5 વર્ષમાં એવા કોઈ કાર્ય કર્યા નથી કે જેનાથી સશક્ત વિસ્તારનું જે તે લાભ મળી શકે, નિર્માણ થઈ શકે। તો એ માટે આ વખતે એમનાથી વોટ કઈ રીતે ન મળે એ માટેનો પ્રયાસ રહેશે અને લોકો પણ વિકાસની સાથે છે અને વિકાસને મત આપશે।